નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના ભાગ 3ની અંદર આપણને જે પાઠ નંબર 8 આપેલો છે છત્રી, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના ગુજરાતી સહિતના દરેક વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, કારણ કે આ સ્વ અધ્યયન પોથીના અભ્યાસ માટે, લેખન માટે અને પરીક્ષાની તૈયારી માટે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખૂબ જ ઉપયોગી થશે। અને હવે તમે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। મિત્રો, આપણે અહીંયા જે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન એકદમ કલરફુલ અને છાપેલા અક્ષરોની અંદર મૂકીએ છીએ, તો એ તમને અભ્યાસ માટે અને લેખન માટે ખૂબ જ ઉપયોગી થશે। જરૂરથી આ પીડીએફ જે છે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આજને આજ મંગાવી લેવી। ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ 10 પાઠ નંબર 8 વિષય ગુજરાતી છત્રીની સ્વ અધ્યયન પોથીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। ચાલો વિભાગ બી થી આપણે શરૂ કરીએ। એમાં પ્રશ્ન નંબર અ, નીચેના જોડકાને યોગ્ય રીતે જોડી અને લખો। છત્રી એનો સાહિત્ય પ્રકાર, તો એમાં જવાબ આવશે બ, હાસ્ય નિબંધ। અને સંભવામી યુગે યુગે, તો એમાં જવાબ આવશે વિકલ્પ ક, હાસ્ય નવલ। ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જે શિક્ષક મિત્રોને પ્રોજેક્ટર ઉપર ભણાવતા હોય અને એને જરૂરિયાત હોય, અથવા તો વિદ્યાર્થીઓને અથવા શિક્ષકોને અભ્યાસ માટે જરૂરી હોય, તો એ તમે તમારા વોટ્સઅપ પર પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો કરાવી શકો છો। વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી હવે મેળવી શકો છો। નંબર છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો। એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે, તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો। ઓશન કોચિંગ ક્લાસીસ આપણે એપ્લિકેશનનું નામ છે, લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। ત્યાર પછી શબ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ખાલી જગ્યા પૂરો। એમાં ત્રીજું, છત્રી કૃતિ ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવાયો છે, તો જવાબ આવશે ઓમ હાસ્યમ। ચોથું, છત્રી ઉપર ખાલી જગ્યા લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો, તો નામ સરનામું। પાંચમો, છત્રી કૃતિમાં ભારતીય સાહિત્યકાર ખાલી જગ્યાના નામનો ઉલ્લેખ થયો છે, તો રવિન્દ્રનાથ ટાગોર। પરિવારને ખાલી જગ્યા સ્થળે છત્રી લેવા જવાનું વ્યવહારું ન લાગ્યું, તો જવાબ આવશે રાજકોટ। ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં સાતમો સવાલ, દુકાનદારે લેખકને કઈ સલાહ આપી? ઉત્તર, દુકાનદારે છત્રી પાઠના લેખકને છત્રી તેમની પાસે ટકે એવો ઉપાય શોધી કાઢવાની સલાહ આપી। આઠમો, લેખકના સાનિધ્યમાં છત્રી કેવી બની જાય છે? તો ઉત્તર, લેખકના સાનિધ્યમાં છત્રી ચંચળ બની જાય છે। લેખકને કઈ છત્રી ગમી ગઈ? તો લેખકને એક શ્યામલ છામા છત્રી ગમી ગઈ। 10મો સવાલ, જ્ઞાન વિશે લેખક શું જણાવે છે? તો ઉત્તર, જ્ઞાન વિશે લેખક જણાવે છે કે જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી। 11મો સવાલ, છત્રી ટકતી નથી એનું લેખક કયું કારણ જણાવે છે? તો છત્રી ખોવાઈ જાય છે એ કારણે ટકતી નથી એમ લેખક જણાવે છે। 12મો સવાલ, લેખકનો છત્રી પર શું લખવાનો વિચાર હતો? તો છત્રી ઉપર લેખકનું નામ, સરનામું અને ટેલિફોન નંબર વગેરે લખવાનો વિચાર હતો। ત્યાર પછી ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં 13મો સવાલ, રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો ઉત્તર, છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચ થાય તેમ હતો। સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારું નહીં, પણ મૂર્ખામી ભર્યું હતું। તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની બાબતમાં લેખક મક્કમ રહ્યા, કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન નહોતો, બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો। 14મો સવાલ, છત્રી હાસ્ય નિબંધમાં લેખક ટાગોરની વાર્તાનો શો ઉલ્લેખ કરી શું કહેવા માંગે છે? તો રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે। એક માણસને એક વ્યવહારુ ઉપાય સૂજે છે, તે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે, જેથી કુંવરને ચાલતા કાંટો ન વાગે। આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્ન છોડી પોતાની જાતને સુધારવી। 15મો સવાલ, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી શા માટે લાગતી હતી? તો ઉત્તર, અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા। ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા પાણી નાસ્તા વગેરેનો વધારાનો ખર્ચ ઉમેરીએ તો 300-350 રૂપિયા થઈ જાય। આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી।
ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં 16મો સવાલ, છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવા અભિપ્રાયો પ્રાપ્ત થયા હતા? એમાં લેખકને કયો અભિપ્રાય યોગ્ય લાગ્યો? તો જોઈએ ઉત્તર. લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, એ દોરી સાથે છત્રીએ બાંધી દેવી, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી, વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાડ વીંટી રાખો, લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખો, કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તેઓ આવો 2-3 કલાક પૂરતો પગારદાર રાખી શકે. તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એક ટાણા કરવા એ પ્રભુ ભજન કર્યા કરવું, આથી છત્રી ખરીદવી ન પડે, એટલે કે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ના રહે. તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખવાનું, જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખી અને તેમને જાણ કરી શકે. 17મો સવાલ, છત્રી શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો છત્રી નિબંધમાં લેખક ભૂલકના સ્વભાવના કારણે તેમની છત્રી ખોવાઈ જવાના પ્રસંગો અને છત્રીને સાચવવા માટે સૂચવેલા ઉપાયોને કારણે હાસ્ય નિષ્પન્ન થાય છે. લેખકે આ નિબંધમાં સામાન્ય વસ્તુને ભૂલી જવાની તેમની આદતને વિષય બનાવી છત્રી સાથેના પોતાના અનેક સ્વાનુભવો વણી લઈ તેમાંથી હાસ્ય નિષ્પન્ન કર્યું છે. જો કે આ હાસ્ય વ્યંગ નથી, નિર્મળ છે, કોઈના દિલને ઠેસ પહોંચાડતું નથી. આમ આખી વાર્તા છત્રીને કેન્દ્રમાં રાખીને ચાલે છે, માટે છત્રી શીર્ષક યથાર્થ છે. ત્યાર પછી 18મો સવાલ, તમારા જીવનમાં બનેલ હાસ્ય પ્રગટ કરતો પ્રસંગ લખો. એ વખતે હું ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. શાળામાં ફેન્સી ડે સ્પર્ધા રાખવામાં આવી. હું ડૉક્ટરનો વેશ ધારણ કરવાનો હતો. ઘરમાંથી ડાક્ટરના કપડાં મળ્યા નહીં તો પિતાજીએ જૂનું સફેદ શર્ટ આપી ડૉક્ટર જેવો દેખાવ કરાવ્યો. માથા પર ડૉક્ટર ટોપી બાંધીને એક નાની બેગ પકડીને હું સ્ટેજ ઉપર ગયો. મને મંચ ઉપર જઈને બોલવાનું હતું. હું ડૉક્ટર છું, દર્દીને દવા આપું છું. પણ હું ખૂબ ગભરાયો અને બોલી પડ્યો, હું દર્દી છું, ડૉક્ટરને દવા આપો. પછી બધાએ હસી હસીને ખળભળાટ મચાવ્યો. શિક્ષક પણ હસતા હસતા કહે, આવો ડૉક્ટર તો બધાને સાજા કરી નાખે. એ પ્રસંગ આજે યાદ આવે અને આપમેળે હાસ્ય ઉદ્ભવે છે. મિત્રો, ધોરણ 10માં અંદર આપણે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસે તમારે ભણવાનો મોકો જોઈતો હોય તો આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે. અને આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે તેની અંદર ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષય જે છે એમના કોર્સ ઉપલબ્ધ છે, જેની પ્રાઇસ માત્ર 499 રૂપિયા છે. તો જરૂરથી આજને આજ તમે આ જે લાઈવ બેચ જે છે તેની અંદર જોઈન્ટ થઈ જજો. બોર્ડની પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. વિભાગ સી, વ્યાકરણ વિભાગ. એમાં 19મા પ્રશ્નમાં કહ્યું છે કે સાચી જોડણી લખવાની છે. તો મિનિટ, રવિન્દ્ર, ચાતુર્માસ અને પ્રામાણિકતા શબ્દની સાચી જોડણી આપણે લખેલી છે. ત્યાર પછી સંધિ જોડવાની છે. તો સજ્જન એટલે કે સત વત્તા જન અને ચાતુર્માસ તો ચાતુહુ પ્લસ માસ. ત્યાર પછી છે સાચી સંધિ જોડો, સમ પ્લસ યમ એટલે કે સંયમ અને પ્રતિ પ્લસ અક્ષ એટલે કે પ્રત્યક્ષ. ત્યાર પછી સમાસ ઓળખાવાનો છે. ચાતુર્માસ તો દ્વિગુ સમાસ, પોસ્ટકાર્ડ તો મધ્યમ પદ લોભી સમાસ, દુકાનદાર તો ઉપપદ સમાસ અને નામ તો દ્વંદ્વ સમાસ. ત્યાર પછી 22મું, નીચે આપેલા શબ્દના જોડણી ભેદ થતો અર્થ. સાલ તો વર્ષ, શાલ તો ઓઢવાનું વસ્ત્ર. એક શ્યામા છત્રી મને ગમી. અલંકાર ઓળખાવાનો છે. તો શ્લેષ્મ અલંકાર. તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો. તો અહીંયા આવશે ઉપમા અલંકાર. ત્યાર પછી શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનો છે. ઉપદેશ તો અહીંયા પૂર્વ પ્રત્યય, વિગતવાર એમાં પણ પૂર્વ પ્રત્યય અને પ્રામાણિકતામાં પર પ્રત્યય. ત્યાર પછી સમાનાર્થી શબ્દો. ઉપાયનું સમાનાર્થી યુક્તિ, ધરતીનું વસુધા, સલાહનું શીખ અને નૃપનું રાજા. ત્યાર પછી પ્રશ્ન નંબર 26, સંજ્ઞાનો પ્રકાર. રાજકોટ તો વ્યક્તિવાચક સંજ્ઞા માણસ, તો જાતિવાચક લોકો, તો સમૂહવાચક અને મૂર્ખાય તો ભાવવાચક. ત્યાર પછી છે રૂઢિપ્રયોગના અર્થ જણાવો. કારગત નીવડવું એટલે કે અસરકારક નીવડવું અથવા સફળ થવું. ઘટતું કરવું એટલે યોગ્ય ઉપાય કરવો. ક્ષમા યાચના કરવી એટલે માફી માંગવી અને કદર કરવી એટલે કે મહત્વ સમજાવવું. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. ટકી રહે તેવું મજબૂત તો ટકાઉ, અડગ રહે તેવું તો મક્કમ અને પૈસા લીધા વિના આપેલું તો ઉધાર. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો. શ્યામનું વિરુદ્ધાર્થી શ્વેત, ક્ષમાનું સજા, દ્રઢનું નબળું, સ્થૂળનું સૂક્ષ્મ, મૂર્ખાઈનું શાણપણ ને ટકાઉનું તકલાદી. ત્યાર પછી છે વાક્ય પ્રયોગ. છત્રીના સ્ટોરમાં જઈ મારાથી છત્રી મંગાઈ. કર્તરી વાક્ય બનાવવાની છે. તો મેં છત્રીના સ્ટોરમાં જઈને છત્રી માંગી. હું મક્કમ રહ્યો. કર્મણી વાક્ય બનાવો. તો મારાથી મક્કમ રહેવાયું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 31, તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. ઓછાડ તો ચાદર અને વાર તો વિલંબ. ત્યાર પછી છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. પહેલા તો સાર્વનામિક, પહેલો તો ક્રમવાચક, ટકાઉ તો ગુણવાચક અને 5 તો અહીંયા આવશે સંખ્યાવાચક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 33, ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો પહેલું, દુકાનદાર દારી ધારીને સામે જોઈ રહ્યો હતો. તો સામે એટલે સ્થાનવાચક. હું મક્કમ રહ્યો. તો મક્કમ એ રીતિવાચક છે.
પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. તો ચોક્કસ એટલે નિશ્ચયવાચક. અમારી છત્રી વરસાદી દિવસમાં તૂટી ન જાય. તો વરસાદ દિવસ એટલે કે સમયવાચક. વરસ દિવસ એટલે કે સમયવાચક. ત્યાર પછી છે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. તો પરિસ્થિતિ, વિક્રમ, સાનિધ્ય, ચાતુર્માસ અને ક્ષમા શબ્દોના ધ્વનિ ઘટકો આ રીતે આપણે છૂટા પાડી શકીએ. ત્યાર પછી છે વાક્ય પ્રયોગ. નવી છત્રી પર કારીગરે નામ સરનામું લખાવ્યું. પ્રેરક વાક્ય બનાવવાનું છે. તો આ રીતે બનશે. નવી છત્રી પર કારીગર પાસે નામ સરનામું લખાવ્યું. મેં સંયમ રાખ્યો. ભાવે વાક્ય બનાવવાનું છે. તો મારાથી સંયમ રખાયો. હું મક્કમ રહ્યો. ભાવે વાક્ય બનાવવાનું છે. તો મારાથી મક્કમ રહેવાયું. મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વાધ્યાયન પોથીઓ આવી છે ને 2025-26ની, તેના સોલ્યુશનની PDF દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી છે. તો એની કલરફુલ સોલ્યુશનની PDF જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય, તમારા વોટ્સઅપ પર, તો આજે જ મેળવી શકો છો. નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ જે સોલ્યુશન છે તેની PDF મેળવી શકો છો. અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ D, નિબંધ લેખન છત્રીની આત્મકથા. તો જો મારું જન્મસ્થળ અમદાવાદ છે, મારો હાથો બેંગ્લોરમાં બન્યો હતો, મારું કપડું જામનગરમાં બન્યું હતું, મારા સળિયા અમદાવાદમાં બન્યા, અમદાવાદના એક કારીગરે બધા ભાગોને ભેગા કરી અને મને છત્રીનું રૂપ આપ્યું હતું. મારી અનેક બહેનપણીઓ સાથે મને આ દુકાનમાં ગોઠવવામાં આવી. ચોમાસું આવ્યું. પહેલા જ વરસાદે છત્રી અને રેઇનકોટની ખરીદી શરૂ થઈ ગઈ. એક દિવસ એક કાકા દુકાનમાં આવ્યા. તેમણે ભાવતાલ નક્કી કરી અને મને ખરીદી લીધી. હું કાકા સાથે તેમને ઘેર આવી. તેઓ મને તેમની સાથે ઠેર ઠેર ફેરવવા લાગ્યા. તેઓ મને મંદિરે, બગીચામાં, એમના મિત્રના ઘરે, બહારગામ, ઓફિસમાં, એમ વિવિધ સ્થળે લઈ જતા. આથી મને જુદા જુદા સ્થળો જવાનો અને જોવાની સરસ તક મળતી. મારા હરખનો તો પાર નહોતો. આમ 2 વર્ષ સરસ રીતે પસાર થઈ ગયા. એકવાર ઉનાળાની રજાઓમાં કાકાનો એક નાનકડો પૌત્ર ઘેર આવ્યો હતો. તેણે મને એક ખૂણામાં ઊભેલી જોઈ. તરત જ તે મને લઈને રમવા લાગ્યો. મને ઉઘાડબંધ કરવામાં તેણે મારા 2-4 સળિયા તોડી નાખ્યા. એણે મારું કપડું પણ ફાડી નાખ્યું. તેના દાદાએ આ જોયું. તેમણે તેને ઠપકો આપ્યો. પછી કાકાએ મને તેમના નોકરને આપી દીધી. નોકરે મારું સમારકામ કરાવ્યું. હવે મારું અસલ રૂપ રહ્યું ન હતું. એ નોકર મને અહીં લઈને આવ્યો અને મને અહીં ભૂલીને જ જતો રહ્યો. ત્યારથી હું અહીં જ પડી છું. જો તમને હું ઉપયોગી થઈ શકું એમ લાગતું હોય તો સેવા માટે તૈયાર છું. તો મિત્રો, આવી રીતે આજે આપણે છત્રી જે છે તેની આત્મકથા જોઈ અને આપણે આ જે પાઠ છે, પાઠ નંબર 8, તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ધોરણ 10 વિષય ગુજરાતીનો. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ની સ્વાધ્યાયન પોથીમાં ગુજરાતી વિષયના પાઠ નંબર 9ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર જે સ્વાધ્યાયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. તો આ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશનના વિડીયો અને PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા જે વિડીયો અને PDF છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.